કાલમાં રમલી હે ને એની ઓલી ગેંગ નહીં એની યાર પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જાતી હતી તો મેં કીધું મને જોડે લઈ જા તો ઘડીક તો અલ્લા ગલ્લા માર્યા પણ તોય હું તો હારે લટકાઈ જ જઈ તો અમે તો અહીંયા પાર્ટી પ્લોટમાં પહોંચ્યા ને તો અહીંયા ભીડ જોઈને ઘડીક તો મારું બીપી હાઈલો થઈ ગયું પણ તોય હું તો કાઠી થઈ જ જઈ નહીતર પછી અમારા રમલીનું 4 પન્નાનું ભાષણ સાંભળવું પડે માર મને તો ઈ જ નતું સમજાતું કે આ માતાજી નોરતા હે કે ફેશન શો હે હા અમુક લોકો તો એવા કપડા પહેરીને આવે ને શું કહું તમને હું તો બધાને જોજો જ કરું તો અમારા રમલીત વરી કે બા આવરીત બધા સામે ના જોવાય માંડ કરીને ગેટ સુધી પહોંચ્યા તો અહીંયા પહોંચ્યા ને તે ઓલો ગાર્ડ હોય ને તે મન કે ટ્રેડિશનલ ડ્રેસ સિવાય અંદર જવા ના દઉં તે મેં કીધું રોયા સાડી ટ્રેડિશનલ માં ન આવે રમલીએ ઘણું કીધું તો આ ધરાહાર ના માને પછી મારો મગજ જીયો મેં કીધું અંદર જેટલા ગરબા રમે હે ને એમાં ભાઈઓની લાઈન અલગ કરાવો ને બહેનોની લાઈન અલગ કરાવો પછી હું જોઉં તમારા ગ્રાઉન્ડ માં કેટલી ભીડ રહે અડધા ઉપર તમારા ગ્રાઉન્ડ ખાલી ના થઈ જાય ને તો આ બાનું નામ બદલી નાખજે પછી થોડોક પાસો પડ્યો મેં કીધું માતાજી નોરતામાં તમે આવું કરો છો તમને શરમ ન આવતી હાલે પાસનો ખર્ચો કરીને જ્યાં તને કે અંદર જવા ના દો જોયા વગર થોડુંક પાસું હવે એટલે ગમે એમ કરીને અંદર ઘૂસી તો જઈ જ રમલી ઘડીક બા કરતી તો મહિલા મંડળને મારી ખાસ રિક્વેસ્ટ છે કે તમે જે ઘાઘરા ચોલી લઈ એ ઘાઘરો જમીનથી થોડોક ઉપર રહી ટેવો લેવો કારણ કે તમે ત્યાં ગરબા રમવા કરતા વધારે મેદાન સાફ કરવા લાય તેવું લાગે અને બાજુમાં કોઈ છોકરો ગરબા રમતા હોય અને તમારો ઘાઘરો જમીનમાં લહેરાયા કરતો હોય તો એ છોકરાને ગરબાના સ્ટેપ કરતા વધારે તમારા ઘાઘરાનું ધ્યાન રહે કારણ કે એ છોકરાનો પગ ઘાઘરા પર ન પડી જવું જોઈએ કારણ કે તમે ઠાપટ મૂકી આપે અને પછી તમે એમ પણ કે આ છોકરાને ગરબા રમતા નથી આવડતું ક્યાંથી આવડે અસ્તુ મમ્મી આ 4 દિવસથી કોબી લેવા ગયા છે હજી નથી આવ્યા ચાલો આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ આવીએ તારે કોબી બનાવવી જરૂરી છે બટેટા પડ્યાસ બનાવી નાખ આજ મહેમાન આવવાના છે ને તો તું બધી રસોઈ કરી નાખજે ને મને માથું બહુ દુખે અરે મમ્મી તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી હું છું ને લ્યો આ માથાની દવા આનાથી મટી જશે ને પછી રસોઈ બનાવી નાખજો મમ્મી જ્યાં સારું હોય ને ત્યાં ખરાબ હોય જ તે કા ઈ કેવી રીતે કમળનું ફૂલ સારું તો કાદવ ખરાબ પછી ગુલાબનું ફૂલ સારું તો એના કાંટા ખરાબ પછી હું સારી તો તમે ખરાબ આજ મહેમાન આવવાના છે ને તો તું બધી રસોઈ કરી નાખજે ને મને માથું બહુ દુખે અરે મમ્મી તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી હું છું ને લ્યો આ માથાની દવા આનાથી મટી જશે ને પછી રસોઈ બનાવી નાખજો અરે આમ જો મનીષા હું એ હાવ બુદ્ધિ વગરની છું કેમ મમ્મી મારા જ મોબાઈલ ની ફ્લેશ લાઇટ થી મારો જ મોબાઈલ ગોતતી હતી બોલ હે પછી મળ્યો કે નહીં તારાથી તો હું બહુ કંટાળી ગઈ છું આ રોજ તું મારી યાર ઝઘડા કરેસ ને તમે આમ મારા ઉપર રાડો ન નાખો તમને ખબર છે ને કે હું પતલી છું પાતળી હોય તો હું શું કરું મારા પર ખાવાની અસર નથી થતી તો તમારે રાડુ નાખવાની શું અસર થશે મનીષા મને ગાડી શીખવાડ ને મમ્મી ગાડી શીખવામાં મગજની જરૂર પડે તો તને તો આવડે છે મમ્મી ઓલો બંગલો દેખાય છે ઓ કેવો મસ્ત બંગલો છે ઈ મારા માસીના છોકરાએ બનાવ્યો ચાલ ને આપણે અંદર જઈને જોઈ આવીએ કેવો છે પણ ઈ ત્યાં નથી રહેતો કેમ ઈ તો કડિયો છે બનાવીને વયો ગયો